નમસ્કાર મિત્રો, આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે અંક અને સંખ્યા જ્ઞાન. હવે આપણે જોઈએ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કોને કહેવાય? પહેલા તો ચડવું એટલે શું અને ઉતરવું એટલે શું? તમે કોઈ ગ્લાસ લો અને એની અંદર પાણી રેડો તો પાણી તળિયેથી ચડતું ઉપર આવશે અને ઉપર ચડશે. જ્યારે કોઈ ટાંકી હોય એનો નળ તમે નીચેથી ચાલુ કરી દો તો પાણી ઉપરથી નીચે જશે એટલે ઉતરશે. આમ ચડવું અને આમ નીચે જઈને ઉતરવું કહેવાય. અહીંયા એક પકડી છે અને અહીંયા બીજી પકડી છે. તમને દેખીતી રીતે ખબર પડતી છે કે આ બકરી છે એ ઉતરી રહી છે જ્યારે આ બકરી ચડી રહી છે. બીજી રીતે આપણે જોઈએ તો આ બકરીની અહીંયા આ અંતર જુઓ અને આ બકરીનું અહીંયા અંતર જુઓ. હવે તમે આના ઉપરથી પણ નક્કી કરશો કે જમીન લેવલથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પશુ જ્યારે ચડે છે ત્યારે જમીનથી એના વચ્ચેનું અંતર વધતું જાય છે એટલે ચડે છે સાબિત થાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે પશુ જ્યારે જમીન લેવલ થી જ્યારે આમ નીચે ઉતરે તો અહીંયાનું અંતર ઘટે છે તો સમજવાનું કે એ નીચે ઉતરે છે. એટલે આ ઉતરે છે અને આ ચડે છે. એટલે આ ચડતો અને આ ઉતરતો ક્રમ. એવી બીજી રીતે આપણે જોઈએ તો ચડતો અને ઉતરતો ક્રમ માટે આપણે બીજી રીત જોઈએ. તો આ છે ને એ ચડતો ક્રમ છે અને આ ઉતરતો ક્રમ છે. હવે આપણે ગણિતની ભાષામાં જોઈએ તો એક એ ગણિતનો પહેલા નંબરનો અંક છે. એનામાં એક ઉમેરીએ એટલે 2 થાય. એ 2 એટલે 1 કરતા 2 મોટો છે એટલે એનાથી એક ચડિયાતો છે. 1 કરતા 2 ચડિયાતો છે. એના કરતા આગળ જઈએ તો 1 ઉમેરીએ તો એની અંદર આ 3 એ એના કરતા ચડિયાતો છે એટલે મોટો બને છે. એમ આગળ જઈએ એટલે આ મોટો બને છે, આ મોટો બનતો જાય છે, આ મોટો બનતો જાય છે અને આ મોટો બનતો જાય છે. મોટો બને છે તો બરોબર છે, પણ તમે જુઓ કે આ નીચે હતો એને એક પગ ઉપર મૂક્યો સીડીના ઉપર એટલે એક ચડ્યો, એક પગાથિયું ચડે છે. પછી બીજું પગાથિયું ચડે છે, પછી ત્રીજું. એમ આપણે જ્યારે સીડી ચડીએ છીએ ત્યારે આપણે ઉપર જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? આપણે જઈએ છીએ ઉપર. આપણે ઉપર જઈએ છીએ એટલે આપણે સીડીને ચડીએ છીએ એટલે આ ચડતો ક્રમ. આ કયો ક્રમ? ચડતો ક્રમ થાય છે. એ જ રીતે હવે આપણે અહીંયા જોઈએ તો ઉપર આપણે પહોંચી ગયા હોય તો જ્યારે નીચે ઉતરીએ સીડી એટલે પહેલું પગાથિયું, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, એમ કરતા છેક નીચે ઉતરીએ છીએ એટલે આ કયો ક્રમ બને છે? ઉતરતો ક્રમ. હવે મેં તમને બકરી ચડતી હતી ત્યારે કહ્યું હતું કે અંતર ઘટે છે. એટલે હવે તમે જુઓ કે અહીંથી આનું અંતર કેટલું બધું છે, પણ એ જ્યારે બીજા પગાથિયે આવે છે ત્યારે એનું અંતર ઘટે છે. એ જ્યારે ત્રીજા પગાથિયે આવે ત્યારે એનું અંતર ઘટે છે. એમ કરતા કરતા જ્યારે છેલ્લે નીચે આવે છે ત્યારે એકદમ નાનું અંતર બની જાય છે એટલે આ ઉતરે છે. જ્યારે અહીંયા જેમ ચડે છે એમ અહીંયાથી જો અહીંયા વધ્યું, એનાથી અહીંયા વધે છે, અહીંયા વધે છે અને છેક અહીંયા સુધી વધે છે. એટલે જ્યારે અંતર વધે અથવા તો મોટો બને ત્યારે સમજવાનું કે ચડતો ક્રમ છે અને અંતર ઘટે ત્યારે સમજવાનું કે ઉતરતો ક્રમ છે. આ ફક્ત ને ફક્ત આપણે સીડીને ધ્યાનમાં રાખીને બાળકને સમજાવી શકીએ. એક ઉદાહરણ તમને અહીંયા આપું તો અહીંયા સીડી ટાઈપ આપણે પગથિયા બનાવેલા છે. તો કોઈ બાળક અહીંયાથી ચડે છે તો બાળક અહીંયા ચડ્યું, અહીંયા ચડ્યું, અહીંયા ચડ્યું તો એમ એક સ્ટેપ ચડે છે એટલે એને ખબર પડે છે કે હું ચડ્યો છું. હવે એ બાળક ટોચ ઉપર આવી જાય છે. પછી હવે આમ નીચે ઉતરશે તો અહીંયા ઉતરશે, અહીંયા ઉતરશે, અહીંયા ઉતરશે એટલે એને ખબર પડી જાય કે હું ઉતરી રહ્યો છું. એટલે ચડવાનું અને ઉતરવાનું બાળકના મગજમાં ક્લિયર થઈ જાય છે. હવે જ્યાંથી ચડે છે ત્યાં એક ટોપમાં 5 છે ત્યાં સુધીની જેટલા પણ પગથિયા એ ચડ્યો હોય એટલા ક્રમ. હવે ત્યાંથી નીચે ઉતરે ત્યારે રિવર્સમાં ક્રમ ઊંધા થશે એટલે કે મોટો ક્રમ ઉપર રહેશે અને નાનો ક્રમ નીચે જશે. આ 1 2 3 4 5 6 7 8 9
પછી અહીંથી ચાલુ 9 8 7 6 5 4 3 2 1 અને 0 એટલે નીચે ઉતરી ગયો છે. એવી જ રીતે આપણે મોટા અંકોનો પણ યુઝ કરી શકીએ, ઉપયોગ કરી શકીએ અને આપણે આ બાળકને શીખવી શકીએ. હવે આપણે સંખ્યામાં જોઈએ. અત્યારે સુધી સીડીનો ઝાડનો ઉપયોગ કરીને આપણે શીખ્યા. હવે બાળકને ઝાડ એટલે સીડી એ પહેલા ફાઉન્ડેશન માટે બરોબર છે. હવે ત્રીજી જગ્યાએ આપણે જ્યારે જઈએ ત્યારે હવે આપણે સંખ્યા જ્ઞાન જ શીખવાનું છે. ત્યારે સંખ્યાનો ઉપયોગ કરીને કેવી રીતે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ થાય એ જોઈ લઈએ. તો આપણી જોડે અહીંયા આ સંખ્યા લખેલી છે, આ સંખ્યા લખેલી છે. આ ચડતા ક્રમમાં છે, આ ઉતરતા ક્રમમાં છે. જો આ 4 છે, 4 થી 6 મોટો, 6 થી 9 મોટો, 9 થી પછી 1, 1 થી પછી 8, 18, 18 ને પછી 12. તો હવે આને જ્યારે ગોઠવવા હોય તો સૌથી નાનો હોય એ પહેલો આવશે. તો આપણે જોઈએ સૌથી નાનો કોણ છે? તો 1 છે. તો આપણે પહેલા 1 ને લઈ લઈશું. હવે 1 નીકળી ગયો, હવે નીકળી ગયો. તો હવે એનાથી મોટો કોણ છે? તો આપણા જોડે 4 છે. તો હવે અહીંયા આપણે 4 લઈશું. એના પછી મોટો કોણ છે? તો 6 છે. તો આપણે હવે 6 લઈશું. એના પછી મોટો કોણ છે? તો 9 છે. તો આપણે હવે 9 લઈશું. એના પછી મોટો કોણ છે? તો 12 છે. તો એના પછી આપણે 12 લઈશું. અને એના પછી મોટો કોણ છે? તો 18 છે. તો એના પછી આપણે 18 લઈશું. આમ ચડતા ક્રમની અંદર સંખ્યા નાનાથી મોટી બને છે. હવે એનું ઊંધું કરીએ તો ઉતરતો ક્રમ. તો ઉતરતા ક્રમમાં શું આવે? સૌથી પહેલા મોટી સંખ્યા આવે. હવે જો અહીંયા 14 છે, અહીંયા 10 છે, 19 25 24 અને 21 છે. તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આપણા જોડે 25 છે. તો અહીંયા 25 લખીએ. એ 25 પછી કઈ સંખ્યા આવે છે? તો એનાથી નાની સંખ્યા છે 24. એ લખીએ. એનાથી નાની સંખ્યા કઈ છે? તો કે 21. તો એ લખીએ. એનાથી નાની સંખ્યા કઈ છે? તો કે 19. તો એ લખીએ. એનાથી નાની સંખ્યા કઈ છે? તો કે 14. તો આપણે 14 લખીએ. અને એનાથી નાની સંખ્યા હવે કઈ છે? તો 10. તો હવે 10 લખીએ. હવે જોઈએ અહીંયા નાની સંખ્યા પહેલી શરૂઆતથી થાય છે અને મોટી થતી જાય છે. જ્યારે અહીંયા જોઈએ તો મોટી સંખ્યા શરૂઆતથી થાય છે અને નાની છેલ્લે જતી જાય છે. મતલબ કે ચડતા ક્રમમાં ડાબી સાઈડનો અંક નાનો હોય છે અને આ રીતે આપણે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ શીખવી શકીએ. બસ.